आज अठवानाइस पुलिस स्टेशन विस्तार में आने वाले 25 और 26 जून को होने वाले मुहर्रम त्योहार के लिए शांति समिति की मीटिंग रखी गई। यहाँ पर पुलिस के साथ साथ ताजिया कमेटी के मेंबर्स, पीस कमेटी के मेंबर्स, एफओपी के सभ्य सब हाजिर हैं और हमने यही डिस्कशन किया है कि समय सर ताजिया निकले और समय सर वापस आए। जो भी रूल्स एंड रेगुलेशन है, चाहे वो ताजिया की ऊंचाई को लेकर के हो या फिर म्यूजिक का हो, डीजे का हो, वो सबका वो पालन करें। रूट्स यहाँ पे डिस्कस किए गए कि कौन सी ताजिया कौन से रूट पे निकलेगी ताकि ट्रैफिक का अड़चन वगैरह ना हो। खास करके बारिश के सीजन को ध्यान में रखते हुए जो भी प्रिकॉशन लेने के की सूचना है वो सारी शेयर की है। साथ ही साथ उनके भी रजवाते जो भी है वो हमने सुने और हमारी कोशिश यही है कि पीसफुली, शांतिपूर्वक ये त्योहार संपन्न हो जाए और इसमें किसी भी तरह का कोई इंसिडेंट ना बने। किस तरह का टाइमिंग दिया गया है? हाँ, वही कि 10 बजे शुरू करके 12 बजे तक फिनिश कर दें और जो अगली शाम में होनी है वो 4 बजे शुरू करके जब भी ठंडा करके 7 to 8 PM के टाइम पे वापस आ जाए। पुलिस का वहाँ पे प्रॉपर बंदोबस्त रहेगा, साथ ही जो ताजिया है उसके साथ भी पुलिस जा करके वापस आनी ताकि किसी तरह का कोई अनटुवर्ड इंसिडेंट ना बने। सोशल मीडिया पर किसी तरह का कोई, इनको भी सूचना यही दी है कि ना ही खुद से ऐसा कोई वीडियो पोस्ट करे जिससे कि दूसरों की धार्मिक लागनी दुखे, ना ही किसी ऐसे मैसेज को फॉरवर्ड करे। कुछ भी अगर इनके पास मैसेज आया तो पहले उसको पुलिस को बताए ताकि हम उसको वेरीफाई करके फेक न्यूज का खंडन कर सके और किसी भी तरह के फेक न्यूज को बिलीव नहीं करना है। इस तरह का डिस्कशन आज हुआ है। आ वखते सूरत शहर में બે દિવસનું जुलूस હોય છે। પહેલો જે जुलूस હોય છે તે સ્પેસિફિકલી નવાબ સાહેબ સુરતના એમને દર્શન કરવા માટે તાજિયા શહેરમાં સ્થાનક પરથી બહાર નીકળતા હોય તો આ વખતે એની તારીખ 25 એટલે કે ગુરુવાર 25/6/2024 ગુરુવારના દિવસે શહાદતની રાત્રિએ શહેરના તાજિયાઓ નીકળી ઝાંપા બજાર પહોંચશે, જ્યાં માનનીય પોલીસ કમિશનર નાળિયેર ફોડી અને जुलूसને સ્ટાર્ટ આપશે। જે તાજિયા जुलूस મોતી સિનેમા થઈ નવાબવાડી તાજિયા દીદાર માટે નવાબ સાહેબમાં જશે અને ત્યાંથી પરત સ્થાનક ઉપર ચાલે જશે। આ શહાદતની રૂટ છે, શહાદતના દિવસે આ ત્યાં પૂર્ણ થશે। બીજે દિવસે કે યૌમે આશુરા એટલે કે તાજિયા ઠંડા થવાના દિવસે તમામ તાજિયાઓ લીંબાથી લઈને ઉઝબેકિસ્તાનના તાજિયાઓથી લઈને કોટ વિસ્તારના તમામ તાજિયાઓ જે ભાગળ 4 રસ્તા ઉપર એકત્રિત થશે। ભાગળ 4 રસ્તા ઉપર માનનીય મેયરશ્રી, માનનીય પોલીસ કમિશનર સાહેબ, સંતો મહંતો, સાંસદશ્રીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતોના હસ્તે ભાગળ 4 રસ્તા પર વહેલા તે પહેલા 10 આવનારા તાજિયાઓને સુરત શહેર તાજિયા કમિટી તરફથી ટ્રોફીઓ એનાયત કરવામાં આવશે અને એની પાછળનો પર્પસ વહેલા જે 10 તાજિયા નીકળે સાથે સાથે जुलूस પણ વહેલું સ્ટાર્ટ થાય અને વહેલું પૂર્ણ થાય અને હિન્દુ સંતો મહંતોના હાથે ટ્રોફી આપવામાં આવશે। એટલે એક કોમી એકતાનો મેસેજ આખા દેશની અંદર આનાથી મેસેજ જાય। અમે લોકો ન્યૂઝ પબ્લિશ કરીશું। ત્યાંથી રૂટ જે આપણો છે રાજમાર્ગ થઈ હોડી બંગલા, એસએમસી થઈને હોડી બંગલા પહોંચીને તાજિયા ઠંડા કરવામાં આવશે ધાર્મિક વિધિ પતાવીને। અને ત્યાં વ્યવસ્થા કમિટી છે, વ્યવસ્થા કમિટીના બી સ્વયંસેવકો છે। સાથે સાથે સુરત શહેરની અંદર 1500 થી વધુ તાજિયા કમિટીના સ્વયંસેવકો આ जुलूस દરમિયાન રૂટ ઉપર ઉભા રહીને સેવા આપશે, તાજિયાઓને આગળ ધપાવશે, ધાર્મિકતાથી આગળ ધપાવશે અને વહેલું પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેની વ્યવસ્થા તાજિયા કમિટી છેલ્લા 10-20 દિવસથી તાજિયા કમિટીનું કાર્યાલય ચાલુ છે। પરમિટ ફોર્મ અમે લોકોએ 300 થી 20 થી જેટલા વધુથી તાજિયાઓના સવારીના અખાડા દુલદુલ પરી એમના તમામના ફોર્મ ભર્યા છે। પરમિટો બી 2 દિવસમાં ઇસ્યુ થઈ જશે। આવી રીતે કોમી એકતાના માહોલમાં जुलूस ચાલે એ માટે અમે આ કમર કસી રહ્યા છીએ।